નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોરાજીમાં સંજયનગરમાં નગરપાલિકા રોડ બનાવતા કોન્ટ્રાક્ટર દ્વારા કિચડ ઠલવાયું। નગરપાલિકા દ્વારા કોર્ટ પાસે પાણીની લાઈન નખાતી હોય તેનું કિચડ સંજયનગર રોડ ઉપર ઠલવાતા સંજયનગર કિચડમય બન્યું। સંજયનગરના લોકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો। સંજયનગરમાં જ્યાં જુઓ ત્યાં કિચડ ઠલવાયા બાદ લોકોને પરેશાની। સંજયનગરમાં કોઈ બીમાર પડે તો એમ્બ્યુલન્સ પણ અંદર ન આવી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ। સંજયનગરના લોકોની માંગ કિચડ સાફ કરી રોડ બનાવી આપો। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોરાજી। એડવોકેટ ડીએન ત્રિવેદી, ધોરાજી। સાહેબ, ક્યાં એરિયો છે અને શું અત્યારે આ લોકો કેવી રીતે આ માટી નાખી રહ્યા છે? ગારો થયો છે? સંજયનગર ધોરાજીનો મ્યુનિસિપાલિટીનો વિસ્તાર છે। 2010થી આ સંજયનગરની હાલત આવી જ છે। એકડે એકથી બધી વિધિ સુવિધા સંજયનગરના નાગરિકોએ જાતે ઊભી કરેલી અને સંજયનગર જેને નોન એગ્રીકલ્ચર કરાવ્યું એને પણ રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને પેલો મેટલ રોડ એ સંજયનગર જેને વસાવ્યું એને કરી દીધેલું। એટલા વર્ષો બાદ 2010 પછી એક વખત મેટલ રોડ થયો ધોરાજી નગરપાલિકા મારફત। બાદ 2024માં કોઈએ પણ પાણીની પાઇપલાઇન માગેલી નથી નવી, કે કોઈએ પણ એવી અરજી નથી કરી કે આખા સંજયનગરના રોડ રસ્તા તોડી નાખવા। છતાં પણ કોઈની સહમતિ કે મંજૂરી વગર સંજયનગરની 15 અત્યારે કામ ચાલી રહ્યું, શું કહેશો? અત્યારનું જે કામ ચાલી રહ્યું છે એ ખાતર ઉપર દીવો જ છે, પ્રજાના પૈસાનું પાણી જ છે અને અહીંયા કાદવને કીચડ નાખે છે। કાયદેસર 16 ડમ્પર અહીંયા રોડ રસ્તા રિપેર કરવા માટેના મંજૂર થયેલા છે અને એક્સ્ટ્રા 10 જો કમ્પ્લીટ ન થાય તો છતાં પણ આ લોકો કોર્ટ રોડ ઉપર જે રોડ તોડ્યો છે એનું મટીરિયલને કાદવ કીચડ જ નાખે છે, જેમાં એના નગરપાલિકાના શું તમારી રજૂઆત શું છે? મારી રજૂઆત એ જ છે કે આ જે બધું ભ્રષ્ટાચાર છે એ બંધ કરે અને સંજયનગરની પ્રજાને કાયદેસર કાનૂની જે કંઈ પણ સુખ સુવિધા સગવડ મળવી જોઈએ એ આપવી જોઈએ વગર અહીંના ધારાસભ્ય મુલાકાતમાં આવ્યા? કોઈ પણ અહીંયા પેદા થયો જ નથી। ધારાસભ્ય કે MP કે ભૂતપૂર્વ પ્રમુખ કે નગરપાલિકાનો કોઈ સભ્ય પણ અહીંયા આવ્યો નથી કે એને કોઈ એ થીબું પણ ઉગાડ્યું। પ્રથમ વરસાદમાં પહોંચી શકે શું કે કેવી હાલાકી ભોગવે? વરસાદમાં પેલા તો ખોદકામ જેવી કોઈ ચીજ વસ્તુ થાય નહીં। માગણી ન હોવા છતાં નગરપાલિકાએ નવી પાઇપલાઇન શા માટે નાખી? અને એ ટેન્ડર નોટિસ કે ટેન્ડર મુજબનું કામ છે, એ મુજબની પાઇપલાઇન છે, એ મુજબનું ખોદકામ છે અને પ્રજા મંજૂર હતી। તમે રજૂઆત કરો છો તો શું જવાબ મળે? રજૂઆત કરવા છતાંય પાડાની માથે પાણી ઢોળો ને એ જ પોઝિશન છે। ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, તમારી માંગણી સ્વીકારવાની આગળ શું તમારી રણનીતિ રહેશે? આ કામ જો કમ્પ્લીટ નહીં થાય તો સંજયનગર રોડ બ્લોક કરશો। મહેન્દ્રભાઈ વાલજીભાઈ બક્ષરિયા। મહેન્દ્રભાઈ, કયા એરિયામાં રહ્યો છો ને અત્યારે શું પોઝિશન છે તમારા એરિયાની? સંજયનગરમાં અમે રહ્યા છીએ ને રોડ રસ્તા બિલકુલ બેકાર છે ને કોર્ટ પાસે ખોદેલો કાદવ અહીં નાખવામાં આવેલો છે અને કદાચ કોઈ બીમાર પડે કે કોઈ ઇમરજન્સી કેસ હોય તો 108 પણ અહીં આવી શકે એવી પોઝિશન નથી। સ્કૂટર પણ, મોટરસાયકલ પણ, 2 વ્હીલર નીકળી શકે એવી કોઈ પોઝિશન નથી। તમારા સ્કૂલ જવા બાળકોને તકલીફ જવા માટે બાળકોને પૂરેપૂરી પ્રોબ્લેમ છે, તકલીફ છે। નાના બાળકો હોય તો એને એના વાલી મૂકવા જાય છે તો એ મોટરસાયકલ પણ ચાલી શકતું નથી ને પોતે હાલીને પણ નીકળી શકતા નથી। અત્યારે કામ ચાલુ છે, શું કહેશો? કામ ચાલુ છે, આજે રવિવારની રજા છે, ડમ્પર ખૂટો રવિવારની રજા છે ને રાતે 12 વાગે આ લોકોએ અહીંયા નાખેલ છે માટી। કેવો કિચડ થયો છે? કિચડ પુષ્કળ થયો છે। બહાર નીકળવામાં કેવી હાલાકી? હાલીને પણ માણસ નીકળી શકે એવી પોઝિશન નથી।